છે આપણા બાજુના દેશથી અને અમને ઇંગ્લિશ નહીં આવડતું એવું કબડ્ડી 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 કબડ્ડી. હેલો એવરીવન, તો કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. અને હું અત્યારે છે ને તમને અહીંયાની એક સારી એવી વસ્તુ બતાવવા માટે લઈ જાઉં છું જે મારા ઘરેથી નજીક જ છે. તો હું અત્યારે જઈ રહ્યો છું માઉન્ટ રોસ્કિલ. એમ ટેકરી છે ઊંચી, એમ પર્વત જેવું નાનું. તો હું ત્યાં જાઉં છું. તો અત્યારે આપણી ગાડી બી રેડી છે અને હું ગાર્ડનમાં આવ્યો હતો ફૂલને બધું જોવા માટે. અને રસ્તામાંથી છે ને મારા ફ્રેન્ડને બી પિકઅપ કરવાનો છે, એ બી મારી સાથે આવે છે. તો અત્યારે પહેલાં હું એને લેવા માટે ત્યાં પહોંચી જાઉં અને એના પછી ત્યાં જઈને તમને બતાવું છું. પછી એને લઈને સીધો જઈશ માઉન્ટ રોસ્કિલની ઉપર જવાનું છે. અને કદાચ છે ને ત્યાંથી પછી મારે ઘર માટે એકાદ બે વસ્તુ લેવાની છે, સેવ ને પાવભાજીનો મસાલો ને એવું આપણું એવરેસ્ટનું. તો એ લેવા માટે બી મેં ઇન્ડિયન સ્ટોર પર જઈશ. તો અત્યારે પેલા ફ્રેન્ડને પહેલાં પિક કરીએ અને સીધા જઈએ માઉન્ટ રોસ્કિલ. કાં તો પછી પહેલાં જઈશું આપણે પાવભાજીનો મસાલો અને સેવ લેવા માટે. તો ચાલો અત્યારે આપણે નીકળીએ આપણી ગાડી લઈને અને ત્યાં પહોંચીને તમને બતાવું. જો તો મેં છે ને આ ભાઈને લઈ લીધો છે અને હવે અમે લોકો જઈએ છીએ પહેલાં પેલી ગ્રોસરી માટે એક બે જે વસ્તુ લેવાની હતી, પાવભાજીનો મસાલો અને સેવ. તો એ લઈ લઈએ અને એના પછી હું તમને પેલી ટેકરી બતાવવા માટે લઈ જાઉં. તો પહેલાં અહીંયા જઈએ છીએ, ઇન્ડિયન સુપર માર્કેટ છે, લોટસ કરીને નામ છે. તો અમે અત્યારે એમાં જઈએ અને લઈ લઈએ એક બે વસ્તુ જે લેવાની છે અને પછી સીધા જઈએ. આ ભાઈ કેવી ગાડીવાળા આવે, ચાલો ભાઈ જવા દો હેડો. હવે અમે પછી સીધા જઈશું ટેકરીએ. તો અત્યારે અંદર જઈએ. અમે લોકો ઇન્ડિયન સુપર માર્કેટમાં જતા પણ આપણું શું થઈ ગયું, પોપટ થઈ ગયો અને સીન થઈ ગયો. કેમ કે અમારે જે વસ્તુ લેવી હતી ને એ હતી જ નહીં. અમે લોકો આવ્યા હતા એવરેસ્ટનો મસાલો લેવા માટે, તો બધું જ હતું પણ અમારે જે જોઈતું હતું ને એ હતું નહીં. તો ખાલી અત્યારે જો આ એક પેલી સેવ બેસનની લઈ લીધી છે, એ બી જે જોઈતી હતી એના મળીને, એક સ્પ્રાઇટ ને એક કોક. કેમ કે અમે અત્યારે પેલી ટેકરી પર જઈશું ને તો અહીંયા મસ્ત એન્જોય કરીશું અને તમને બતાવું છું. અને એ જે ટેકરી જે છે ને એટલે એ આ રહી, અત્યારે તમને ત્યાં જઈને બતાવું છું. પહેલાં ગાડી અમે ઉપર લઈને જઈશું, પછી ત્યાં બીજું ઉપર જવા માટે આગળ અડધે સુધી ગાડી જાય છે, એના પછી ચાલતું જવાનું છે. તો એ અત્યારે તમને અમે બતાવીએ ત્યાં જઈને. તો હવે સીધા ત્યાં જઈને મળીએ. તો અમે લોકો છે ને અત્યારે અહીંયા જઈએ છીએ. પેલો એક આ જે ભાઈ ઉપર ઊભેલો છે ને ત્યાં અમે લોકો ઓલમોસ્ટ પહોંચી ગયા છે નજીક. અને આ ભાઈ જોડે આવે છે અને અમે જઈએ. અત્યારે બહુ તાપ પડે છે, તમને સામેની સાઈડનું બરાબર નહીં દેખાતું, મેં તમને બતાવ્યું. પણ હવે આપણી લેન ઓપન થઈ ગઈ છે. તો અમે લોકો આવી ગયા છે ઉપર ગાડી લઈને. હવે છે ને અહીંયાથી નો એન્ટ્રી છે, ગાડી અહીંયાથી ઉપર નહીં જાય. હવે અહીંયાથી અમારે ચાલતું જવાનું, પણ તમને અહીંયાના બધા નજારા બતાવું જો. હજુ અમે થોડાક ઉપર ચડીએ ત્યારે બતાવું છું. બાકી અત્યારે અહીંયાનું તમે વેધર જુઓ ખાલી. અને આ જે છે ને એ હાઈવે છે, તો અહીંયા એને બધા મોટર વે કે. હવે અમે લોકો જઈએ છીએ ઉપર અને સાથે કોક લઈ લીધી છે. તો અને આ ભાઈએ સ્પ્રાઇટ લીધી છે. તો હવે જઈશું ઉપર અને તમને બતાવું છું. જો હવે અહીંયા છે ને પવન આવવાનો સ્ટાર્ટ થઈ ગયો છે, તો કદાચ તમને મારા અવાજમાં પ્રોબ્લેમ થશે. અને અહીંયાનું વેધર ભાઈ ન્યુઝીલેન્ડનું સમર એટલે ક્લાસિકમાં ક્લાસિક સમર ભાઈ. કોઈ જગ્યા પર તમને અહીંયા જેવું સમરમાં જેવું વાતાવરણ હોય ને એવું તમને નહીં મળે ભાઈ. દેશ જ એકદમ ક્લાસિક છે, અહીંના જેવું વેધર કોઈ જ કન્ટ્રીમાં નહીં. હવે અમે જઈએ છીએ ઉપર. હા, હવે આવું જ્યારે એમ ઊંચું ચડવાનું આવે ને તારે એકડી ખાલી એવું લાગે કે કઈ યાર અહીંયા આવ્યા. અને હું તમને છે ને એક મસ્ત પોપટ બતાવું. એ યાર આખો અલગ કલરનો હતો, બ્લુ, રેડ, ગ્રીન અને જાંબલી, એવો બધા કલર બધા એમાં મિક્સ હતા. અહીંયા કંઈક કરતું હતું. હા, અહીંયાથી એ છે ને એનું નેસ્ટિંગ મટીરિયલ લેતું હતું, કેમ કે આ પેલું લોન મૂવિંગ બધું કરેલું છે ને, તો પેલો નેસ્ટ બનાવવા માટે. બાકી અમે હવે જઈએ છીએ ઉપર અને આ ભાઈ ખુશ થઈ ગયા છે આજુબાજુ બધું જોઈને, કેમ કે અહીંયાથી જે નજારો દેખાય છે ભાઈ ઓકલેન્ડ સિટીનો.
મેં થોડા ટાઈમ પહેલાં છે ને અહીંયા ગયો હતો, અને છે વન ટ્રી હિલ, પેલું ચેરી બ્લોસમવાળું, એ બી બહુ નજીક છે. આજુબાજુ જો બધા તમને માઉન્ટેન જ માઉન્ટેન દેખાશે, કેમ કે આખું ન્યૂઝીલેન્ડ માઉન્ટેન જ છે. હવે જઈએ છીએ અમે કોઈક સારી જગ્યા પકડે અને તમને ત્યાંથી બધા નજારા બતાવું. જો આ ભાઈ છે ને અત્યારે સ્નેપ લે છે અહીંથી, અને જો સામે પેલો સ્કાય ટાવર અને આખી ઓકલેન્ડ સિટી અહીંયાથી દેખાય છે. અહીંયા મોટરવે છે અને કોઈ ગુજરાતી ફેમિલી ઉપર આવે છે. અત્યારે છે ને મને એક ભૂર્યો મળ્યો, તો એની સાથે અમે આ લોકો વાતચીત કરી લીધું. પછી એને અમને પૂછ્યું તમે ક્યાંથી છો, અમે કીધું ઇન્ડિયાથી. તો એ છે ને આની વાત કરતો હતો. આ તમે જો આ માઉન્ટેનની વચ્ચે છે ને આટલું નાનું એમ ગોલ એરિયા છે, ક્રિકેટ ગ્રાઉન્ડ જેવો, એકદમ ફ્લેટ ક્રિકેટ રમાય ને એવું. તો એને છે ને ધર્મશાલા, આપણું જે ક્રિકેટ સ્ટેડિયમ છે ધર્મશાલા, તમે કદાચ ત્યાં ગયા હોય ને મેચ જોઈ હોય કોઈ કે, તો તમને ખબર જ હશે કે ત્યાં ધર્મશાલામાં અહીંયા ક્રિકેટ રમતા હોય અને આવી રીતે આપણા બધા માઉન્ટેનના વ્યૂ ને બધું દેખાય. તો સેમ એ ભાઈ એવું કહેતો હતો કે અહીંયા છે ને ધર્મશાલા જેવી ફિલિંગ આવે છે, કે મેં ત્યાં અહીંયા ગયો છું, મેં ઇન્ડિયા વિઝિટ કર્યું છે, મને બહુ ગમે છે અને એવું બધું કહેતો હતો. એ બધું રેકોર્ડ કરવાનું રહી ગયું, કેમ કે એની સાથે અમે લોકો વાતચીત કરતા હતા. જો ભાઈ આજે નજારો છે, રૂપિયા વસૂલ નજારો છે ભાઈ. જો આ ભાઈ લઈને આવ્યા વોકિંગ કરાવવા માટે ને જો તો અમે લોકો ચાલતા ચાલતા આવ્યા છે. આ ભાઈ હવે મેં તમને બીજી સાઈડથી બતાવું તો અહીંથી થોડી સિટી નજીક દેખાય ને એ રીતે તમને બતાવું છું. આ ભાઈને ઠંડી થોડીક ચડી જ નહીં સ્પ્રાઇટ પીધા પછી, મને બી થોડી ઠંડી ફીલ થાય છે સ્પ્રાઇટ ને બધું પીધા પછી. બાકી અહીંયાથી તમને ઓકલેન્ડ સિટીનો નજારો બતાવું. હા તમે જુઓ, આ ભાઈ છે ને અત્યારે એક શો બતાવશે. યાર રેડી બ્રધર? જો ભાઈ ચડી ગયું. સ્ટીલ ગુડ. જો ભાઈ હા અત્યારે કેવું કૂદીને ચડ્યો. Can I touch it? Yeah, should be right. Oh! Don't be like that. It's angry. Purple cross sharp. Ah. Yeah. I thought she might have been right, but female. અહીંયા જે માણસો કરતા કૂતરાઓ બહુ વધારે આવે, પણ ભાઈ જે બી કહો મસ્ત દેખાય, એકદમ ક્યુટ છે યાર. હા જો દોડ્યું. આ પેલા ચીની બેન લઈને આવ્યા, હા ઓરેન્જ વાળા જો અત્યારે કસરત કરે. હા દોડે જ છે આખા ગ્રાઉન્ડમાં. પેલા લોકો બી ગયા જોયું, એ લોકોને આગળ જઈને બેસી ગયું તો થાકીને પાછું દોડ્યું. આ અને અહીંયાથી જે સન અને જે વ્યૂ જોવો તો ખરી યાર, અને જે મજા ભાઈ બહુ મજા આવી અહીંયા આવીને. હા ઉપર 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 અવાજ હવે ફરી બોલ. શું કે છે? જો એવું કે છે કે એ બિયર નહીં પીતો, બાકી છે ને રાત્રે અહીંયા બિયર લઈને બેસી જતો અને આ વ્યૂની મજા લેતો. બાર્બેક્યુ સાથે હે? પણ તમે કોક અને સ્પ્રાઇટ સાથે કરી શકો છો એવું. પણ કોક ને સ્પ્રાઇટ સાથે એટલી મજા ના આવે, એટલે વાંધો ના આવે. બહુ 4-5 જણ હોય, મહેફિલ હોય એટલે પછી તો જોવાનું ના હોય. બાકી આજુબાજુ વ્યૂ કેવો છે? વ્યૂ અલગ ગ્રાન્ડ છે એમ, મજા છે ને. તો પછી યાર જો હવે અમારું જોઈને પેલા બેન હે ઉપર આવે છે, એ આવે ને એટલે એમની જોડે થોડી ઘણી વાત કરીએ. એમને છે વિડીયોમાં લેવાનો ટ્રાય કરીએ, એમને પ્રયત્ન કરીએ કે વિડીયોમાં આવે અને એમને કંઈક આપણે પૂછીએ. શું કેવું તારું? એમને કશું પૂછવું જ કે નહીં પૂછવું? પણ એમને ડાયરેક્ટ એવી રીતે વિડીયોમાં લેવા જ કે નહીં લેવા? પરમિશન એવું નહીં આમાં, હા એવી રીતે બોલાઈને લઈ લેવાય સમજો. કંઈ નહીં, જો આવે છે ટ્રાય મારીએ. શું કેવું છે? તો હવે ટ્રાય કરીએ. તું બોલાવીશ કે? હે ના આ ભાઈની ફાટી ગઈ. પેલી બેનને છે પૂછાયું ને, આ ભાઈની ફાટી ગઈ. ઇન્ટ્રોવર્ટ છે આપણે, ઇન્ટ્રોવર્ટ છે. તું બોલાય લાઈવ વિડિયો? ના ના ના, એ ભાઈ એવું કે છે તું બોલાય હું વિડીયો ઉતારું, પણ ફાટી ગઈ.
આ ભાઈ એવું કે છે કે તું બોલ લાય હું તારો વિડીયો લઉં પણ એ ભાઈને બી ફાટે છે અને મને તો એવું કશું નહીં લા પૂછી લઉં પણ હવે આ એવું નહીં પૂછી લે તારે એવું નહીં હા પૂછી લે, એ ભાઈને બી ફાટે છે એ ભાઈ છે ને ભાઈ ખાલી ફાટવાની વાત કહેતા નહીં નથી બાકી એ જો ભાઈને બી અત્યારે એ ફાટવાની વાત નહીં પણ આમાં છે ને કેવું ખબર એ છે આપણા બાજુના દેશથી હમ, તો અને અમને ઇંગ્લિશ નહીં આવડતું એવું તને એ કેમ લોકોને નહીં? એ લોકોને ઇંગ્લિશ વાત નહીં કરે, આવડતું તે વાત કરે. એટલે વાત કરીનો સવાલ તો નહીં પછી તું પણ વાત કર, આપણે જા એવું લઈ નહીં હું જોબ કરું છું બરાબર તો job- તો તયગડી એ લોકો તો હું- આવે તો તો મને ખબર છે હું- એ લોકો પેલું ગૂગલ ટ્રાન્સલેટ યુઝ કરે એટલે પણ એ લોકો કોલેજમાં ને એમાં હોય છે કોલેજમાં ને બધે હોય છે, બધાને ખબર પડતી જોઈએ એટલે તો Normal college- English બધાને ખબર પડે ભાઈ કોલેજમાં હોય એ બરાબર છે ચાલ તારે એવું નહીં નોર્મલ ઇંગ્લિશ બધાને ખબર પડે તું હાય તો કર નહીં ખબર નહીં રિપ્લાય આલે તો કઈ નહીં એક ખબર મિનિટ પડી એક મિનિટ એક મિનિટ એક હા, મિનિટ તો- ભલા એક મિનિટ શાંતિ રાખ હા, બોલ. જો એ લોકો છે ને થેન્ક યુ કેવું બોલે ખબર છે તને હમ. થેન્ક યુ બોલે પણ થેન્ક યુ નહીં તું એક વાર ટ્રાય તો કર ખબર પડશે કઈ આપણને નહીં જો ટ્રાય કરીએ હા, like- પહેલા એવું નહીં સાંભળે આવું ડાયરેક્ટ આપણે વિડીયોમાં નહીં કરવું પહેલા છે ને ટ્રાય કરીએ આમ વાત કરવાનું કે હાય હાવે પછી એને કહીએ કે તું મસ્ત સીન ના, એન્જોય ના, કરે એવું છે કહીએ આપણે એને તો એવું કહીએ કે તું તારા dog ને બોલાય, અમારે video બનાવવો છે. હા, હું તારું- હા, તો આપણે એવું- બે કામ થશે. બે કામ થશે હા, dog વાત બી બી થઈ આવશે જશે ને વાત બી થઈ જશે. અને ડોગ બી આવી જશે Exactly. પણ હવે એ ડોગ એનું છે વધી ગયા છે. એવું નહીં વાળ વધી ગયા આ તો કપાઈ દે છે પણ ડોગ મને છે ને આ કાકાનું લાગે છે આ બેનનું નહીં લાગતું મને કારણ કે જો એ કાકા છે ને ડોગના લીધે નીચે ફરે છે અને આ બેન અહીંયા એને વ્યૂ એન્જોય કરે જો હા તો પૂછીએ ચાલ ને ટ્રાય મારીએ છે ઉભા રહો થોડો ટાઈમ લઈએ પૂછીએ બરાબર કબડ્ડી 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 જોજો હવે આ છે ને મારી જોડે રમવા માટે અહીંયા બેઠું એ મને એવું કહે છે કે તું પકડવાય આપણે એને પકડવા જઈએ જો ભાગ્યો હમણાં એને ભોગશે કબડ્ડી 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 જો અત્યારે અહીંયા કંઈક આ રીતનું વેધર થયું છે અમે લોકો અહીંયા બેઠા બેઠા વ્યૂ એન્જોય કરે છે જો આપણો ફ્રેન્ડ બેઠો છે અને અહીંયાથી અમે આ બધા વ્યૂ એન્જોય કરીએ છીએ લાગે છે ને એક નંબર બાકી કહે છે ને અહીંયા ફરી લીધું મસ્ત બેઠા અહીંયા બેઠા બેઠા બધા વ્યૂની મજા લીધી છે અહીંયા ખાલી અમે અહીંની વ્યૂની મજા લીધી છે અને ભાઈ ચાલ્યા હવે એટલે મારે જ એમને મૂકવા જવાનું છે હવે હું એમને મૂકીને એક કામ પર નીકળું છું તો આજ માટે આટલું જ રાખીએ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આ વિડીયો ગમ્યો હોય તો શું કરવાનું ભાઈ હા ભાઈ તો જો સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા વિડીયો આવે એની માટે તમે આગળ ચેનલ શેર કરતા રહેજો બરાબર છે તો ચાલો આ ભાઈ આજે વિડીયો એન્ડ કરી દીધો છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં